આ તો સગનના ને મગનના ઘરમાં હે ને આજ કોઈ બધા હુઈ ગયા લાગે હે. હમણાં ગાયને મોટો હાથ મારતો આવું. હા હા ઓલું ફોર બજાર વાળું માસે કામ આવ્યું. આ તો સગનો મગનો બે ગયા હે પણ હંતે મારા ઓળખાય. બીજું આટલું બધું ભીખારી જીવની એ બધું રાખ્યું ક્યાં? હારો ઓલો સગન તો હવામાં આ તો હાલ દુખો હે. આ તો ગામના પૈસાની ચા પી, કોઈ દી ઘરના પૈસાની દુકાન ચા નીકળી. આની પાસે થોડી મને ઓળખાય નવી ગાડી આવી ક્યાં એની પાસેથી. હવે 50,000 ફોન લઈને રખડે. યા લાલજીભાઈ હોતા થોડો કઈ રેવા દે. એમાં આપણે ચાલી આ તો ભીખારી કઈ કમાતો તો હે ઓલો નાનો કમા હે તમે પૈસા ક્યાં હારી
તમે ઉતારી મૂકી દઈએ ને જે હાથમાં જો ને ધોકા વેગો પડી દો હાલ અડર ખાટલા ધોકા વેગો પડતા બહાર નીકળ તમારી ભજી હું તમારું ગેટ માફ કરશે સાવડાનો પટ્ટો બહુ હોય ગયો તો ખબર ને મારીને કેમ ગયો ફોન ન જાળવો હેઠો બે મને મારતા નહીં મને મારતા નહીં હું લીધું અમારું આ શર્ટ કાઢીનો શર્ટ કાઢ મારો શર્ટ હોય દેવાય ના સરપંચ તું સરપંચ આ ગામનો સરપંચ છે ખબર ન પડે એલા પણ નાના ગમાડન ઘરે ચોરી કરવાનું હતું એલા પણ આ સરપંચ કેવાય બાપુ નાના ભાઈ તું વાઈટ નો ખોપા મને ના પોલીસ કરી રોક કરો આ પેલા પોલીસ ને તું ફોન સમજો પોલીસ ને ફોન કર सकता है जितना अब तक की स्टडी हुई है बॉडी मौके चली लेके आजा ઉભો રે મોટા ભાઈ ભાઈ શું થયો ઉભો રે ફોન કરી દે ને તું થાય આ બધા ગામના ભેગા થાય એટલે સમજો ને ઈ ગામના ભલે ભેગા થાય જાવા દો આ પછી નો કરું કઈ ના કોણ એલા એ બધા ગામના અરે આ ગામના ભલે ભેગા થયો એલા હું મારી વેલ્યુ જાય અરે વેલ્યુ જાય તો નાના માણસ ઘરે ચોરી કરવાની તારે નાના માણસ ઘરે ચોરી કરવાની એ ગામના જો આ સરપંચ નથી આપણા ઘરે લૂંટારા છે તમાર ઘરે ખબર તેની ચોરી થઈ હતી કાઢો ગામના બહાર કાઢો ગામના બહાર એને મોઢું કાળું કરાયો ને આ પેલા સંભળો હવે ગામના બહાર કોઈ ની કરીશ મેં કરીશ આમ જોય કરીશ હવે ક્યાં જાય તો જુનાગઢ ભેગો થઈ જાય ક્યાં
ઓરે યાર ઉપર યાર સરપંચ આમ જો બે ત્રણ વાગ્યામાં કરતો કે આ સરપંચને લખાય નાના ભાઈને એને બહાર મૂકીને ઊભું વાળું કરીને કપડાં પહેરાય એને બહાર તો કોઈ એનો વિશ્વાસ કેમ કરશે? આ સરપંચ નથી, મોટો ગુંડો છે. આ ગુંડો એમનો રાજ નથી કરતો. કાલ સવારે મર્સિડીઝ લાવીને આપણે આગળ ઊભી કરી છે. જો ને મર્સિડીઝ લાવી. આ આપણી ચોરી કરીને ગામની મર્સિડીઝ લાવે. મારો ઓળખો ખાવાના વાંધા પડે તો મર્સિડીઝ લાવીને ફેરવે ચોરી કરી. બધી જેવો આપણો શરીર હાથમાં નથી એવી રહી ને શરીર એવી ઘર દેવી પોતે જ્ઞાનના સરપંચ મારા રાજમાં આ ધોકો તો એક સરપંચને પાછું મેર્યું ને એક સરપંચ બોલતો. મારા હાથમાં તો હવે નાના ભાઈ તેમી હેને મારવા પાછા પડ્યા. મેં એક પાછા આમ તો ગોટો વળી દીધો. હાથમાં આવે એટલી વાર બીજી હવે તો કાંઈ નહીં. આપણા પાસે આખી તિજોરી ભરી છે. ગોલ્ડની આ તિજોરી એની કાંઈક કાળો લગાવો એ ઓલો સરપંચ તોડી નાખ્યો આખી ગોલ્ડની. એટલે કાળુભાઈ ને કેવું ખાટલા તમારા સરપંચ જોડે એટલે ભાંગીને વીયો ગયો હતો. હા એ કહી દેવું આ કે હેને કાલ કાળું લાવી નાખ્યો. કાળુભાઈ કેવું કરશે? એને ખાધું તું હે દાદાભાઈ? હા લે એના મોટા ભાઈએ બનાવેલું ખાઓ ને ખાઈ વીયો ગયો. એટલે હવે શું નથી આ ઓહો આ તો રોટલા ખાઈ ગયો મરસા ને ગોબર મૂકી જ ગયો. રોટલા ક્યાં ગયા? હાલો વાસી ગયો હાલો નીકળો.